કાર શીખવાના બહાને કાર શીખડાવવા વાળાએ મને કારમાં વાંકી વાળીને પાછો એવો થઈ ગયા પાણી. મિત્રો, કહાનીની શરૂઆત કરીએ. મારું નામ મોનિકા છે. મારી ઉંમર 21 વર્ષની છે અને હું કોલેજમાં જાઉં છું અને દેખાવમાં હું જોરદાર લાગું છું અને હું એક બિંદાસ છોકરી છું. હવે મારે કાર ચલાવવાનું શીખવું હતું. જ્યારે મેં મમ્મીને કહ્યું તો એણે કહ્યું કે જેની પાસે મેં કાર શીખી છે એ છોકરાએ હું બોલાવી લઈશ. અને એ છોકરો સાંજે ઘરે આવ્યો અને બોલ્યો, મેડમ, આપણે કાલે સવારે કાર શીખવા જઈશું. અને બીજે દિવસે સવારે 5 વાગ્યે હું ટાઈટ કપડાં પહેરીને કાર શીખવા માટે ત્યાં પહોંચી ગઈ. એ છોકરો દેખાવમાં જોરદાર લાગતો હતો. એને જોઈને મારું અંદર કંઈક થવા લાગ્યું હતું. પછી તેણે મને ઓફિસમાં બોલાવી અને ટ્રાફિકના નિયમો જણાવ્યાને કીધું કે તમારે 15 દિવસ સુધી દરરોજ આવવું પડશે. અને મેં માં જવાબ આપ્યો. પછી અમે બંને બહાર આવ્યા અને કારમાં બેઠા. તેણે મને ડ્રાઇવિંગની સીટ પર બેસાડી અને પોતે બાજુની સીટ પર બેઠા. પછી તેણે મને કેટલીક મૂળભૂત બાબતો કહી અને કાર ચાલુ કરી. મને ગેર મૂકવાનું કહ્યું અને ક્લેચ દબાવવું. મેં તેને પહેલા ગેરમાં કરી. પછી તેણે મને ક્લેચ છોડવાનું કહ્યું અને મેં જ્યારે ક્લેચ મૂક્યો ત્યારે કાર બંધ થઈ ગઈ. 3 થી 4 વાર આવું થયા. પછી તેણે નીચે ઉતર્યા અને ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો અને કહ્યું, બહાર આવો. હું નીચે ઉતરી અને તેને સીટ પાસે ખસેડી અને તેને પર બેસી ગયો. પછી તેણે મને કહ્યું કે હવે મારા ખોળામાં બેસો. હું તમને જણાવું કેવી રીતે કરવાનું છે. તેણે મારો પગ ક્લેચ પર મૂક્યો અને મારી ઝાંક પકડી ધીમેથી મારો પગ ઊંચો કર્યો અને પછી કાર ચલાવવા લાગી. જ્યારે કાર ચલાવવા લાગી ત્યારે તેણે મારો પેટ પર હાથ મૂક્યો અને મને પણ મજા આવતી હતી એટલે હું કંઈ બોલી નહીં. થોડી વાર પછી મારો સમય પૂરો થયો એટલે અમે પાછા આવી ગયા. હવે સાંજે મારા મનમાં એ છોકરો આવતો હતો એટલે બીજા દિવસે હું ઘૂંટણ સુધીનો સ્કર્ટ અને લૂઝ ટોપ પહેરીને આવી ગઈ. થોડે દૂર ગયા પછી તેણે પોતાની સીટ પાછી ખસેડી અને કહ્યું, આવો બેસો. હું ડ્રાઇવિંગની સીટ તરફ ગઈ અને બેસવા લાગી અને હું એનો ખોળામાં બેસી ગઈ. એવું 2 થી 3 દિવસ ચાલ્યું. હવે હું એને પસંદ કરવા લાગી હતી. પછી થોડા દિવસ સુધી બધું સારું ચાલ્યું. તે મારા ગરમ શરીરને કોઈને કોઈ રીતે સ્પેસ કરતો રહ્યો અને હું પણ એના ખોળામાં મજા કરતી રહી. એકવાર હું મિની શર્ટ અને ટી-શર્ટ પહેરીને ગઈ હતી અને આજે તો મેં પણ મજા લેવાનું વિચાર્યું હતું. તેણે મને સીધી ડ્રાઇવિંગ સીટ પર બેસાડીને બાજુમાં બેસવા લાગ્યો. તો મેં એને કહ્યું કે એમ નહીં, તું પણ આ સીટ પર બેસી જા. અને આવીને બેસી ગયો અને હું એના ખોળામાં બેસી ગઈ અને બેસીને વખતે મેં મારું શર્ટ થોડું ઊંચું કરી દીધું અને અમે સુનસાન રસ્તામાં આવી ગયા. અને પછી મેં અચાનક કાર રોકી દીધી અને એની તરફ ફરી અને એને ગળે લગાવી ગઈ. અને પછી તો જે કર્યું એ હું તમને શું કહું યાર. પછી કારમાં મને એવો ગેર પડાવ્યો, એના ગેર પડાવ્યા કે એના પૂછો વાત, અને મારી સીટ પહોળી કરી નાખી. મિત્રો, વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.